મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે જ્યારે શહેરના વાસિયા તળાવ ખાતે બ્યુટિફિકેશન કાર્ય હાથ ધરાઈ રહ્યું છે, જેમાં તળાવના ફરતે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા કાચા પાકા દબાણોને નગરપાલિકા તંત્ર દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે દૂર કરવામાં આવ્યા હતા। આ દ્રશ્યો સાથે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના વાસિયા તળાવ ખાતેના છે કે જ્યાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું। નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલના જણાવ્યા અનુસાર 80 થી 90,000 ચોરસ ફૂટ જગ્યા પર થયેલા અંદાજિત 8 થી 10 કરોડ રૂપિયાની જમીનના દબાણો દૂર કરવામાં આવ્યા છે અને અહીં આવનાર સમયમાં તળાવનું બ્યુટિફિકેશન કરીને પ્રજાને અને વિકાસ કાર્યોમાં કરવામાં આવનાર છે। તો આ ડિમોલેશન કાર્યવાહી દરમિયાન જિલ્લા પોલીસ વડાએ પણ મુલાકાત લીધી હતી, જ્યારે 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 12 પીએસઆઈ અને 82 જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર બાંધકામોમાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના 100 જેટલા કર્મીઓ દ્વારા 4 જેસીબી મશીન, 8 ટ્રેક્ટર અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પણ ચાલ્યું છે। અહીંયા આપણે આ તળાવનું બ્યુટિફિકેશન માટે 7 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે। તળાવના ફરતે અસામાજિક તત્વો દ્વારા ઓછામાં ઓછા 12 થી 15 કાચા દબાણો, 8 થી 10 કબરો અને 2 એકર જેટલી જગ્યા પર દબાણ કરી 80,000 થી 90,000 ફૂટ જગ્યા, આશરે 8 થી 10 કરોડની જગ્યા ઉપર દબાણ કરવામાં આવેલું હતું। નગરપાલિકા તંત્ર, વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબના આદેશ અનુસાર અને એસપી સાહેબની સૂચના સીધા માર્ગદર્શન હેઠળ આ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને તળાવના ફરતે જેટલા પણ આવતા દબાણો, ગેરકાયદેસર દબાણો દૂર કરી અને પબ્લિકના વિકાસ કાર્ય માટે ફરતે વોકિંગ ટ્રેક અને તળાવને બ્યુટિફિકેશન કરી અને નગરના વિકાસ માટે આ કાર્ય કરવામાં આવ્યું છે અને પ્રજાના લોકહિતના કાર્યો ખુલ્લા મૂકવામાં આવશે।